નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, વેબકૂફ પરિવાર વતી હું આપ સૌનું આ સરસ મજાના સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું। મારા વહાલા ભાઈ બહેનો, આજનો આ જે સેશન છે ને એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે કોઈ પણ પરીક્ષાનો સિલેબસ હોય એની અંદર જો ગુજરાતનું ભૂગોળ છે તો એ લોકોએ ગુજરાતની ખનિજોમાંથી એકાદો પ્રશ્ન પૂછવો જ પડે। આજનું આ સેશન એવી રીતે કંઈક કન્ડક્ટ થશે કે આ જે ટોપિક છે ને આપણે સ્કીપ નહીં કરીએ, એમાંથી સ્કોર કરશું અને ફટાફટ જોઈશું, બગડાસટી બોલાવશું, થોડીક સ્પીડ તમને લાગે સહન કરજો, પરંતુ ટક્યા રહેજો। એક એક ખનિજ ગુજરાતને આપણે યાદ કરી લેવાની છે કમ્પ્લીટ। ઓકે, તો ફટાફટ ટુ ધ પોઈન્ટ જ વાત કરીએ। ગુજરાતમાં કુલ 29 પ્રકારની ખનિજ મળે છે, બસ વાત પતી ગઈ। લગભગ કેટલા પ્રકારની? 29 પ્રકારની ખનિજ મળે છે। આગળ વધીએ। ખનિજની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો કે 6થો છે। આખા ભારતની વાત કરીએ, ભારતમાં 6થા ક્રમે ગુજરાત છે ખનિજની દ્રષ્ટિએ। અને જો ગુજરાતની અંદર વાત કરીએ કે કઈ ખનિજનો ક્રમ કેટલામો છે આખા ભારતની અંદર, તો મિત્રો યાદ રાખજો, સમગ્ર ભારતમાં સૌથી વધુ ફ્લોરસ્પાર, અકીક અને માટી જે છે ગુજરાતમાંથી મળે છે, એમાં ગુજરાતનો ક્રમ પ્રથમ છે। બીજા નંબરે મિત્રો 3 ખનિજ છે, ના ત્રણ ખનિજના નામ હું બોલું છું, તમારે પણ સાથે સાથે બોલવાનું છે, હોઠ ફફડાવવાના છે, મોઢામાંથી અવાજ આવવો જોઈએ તો જ તમને યાદ રહેવાનું છે, ભલે તમે ગમીને બેઠો। તો બીજા નંબરે 3 ખનિજ છે, એ કઈ ખનિજ છે મિત્રો? તો કે કેલ્સાઇટ, વુલેસ્ટોનાઇટ, લિગ્નાઇટ। બોલો જઈ, કેલ્સાઇટ, વુલેસ્ટોનાઇટ, લિગ્નાઇટ, કેલ્સાઇટ, વુલેસ્ટોનાઇટ, લિગ્નાઇટ, કેલ્સાઇટ, વુલેસ્ટોનાઇટ, લિગ્નાઇટ। મિત્રો કમેન્ટમાં મને જણાવો કે લિગ્નાઇટનો ક્રમ ગુજરાતનો સમગ્ર ભારતમાં બીજો છે લિગ્નાઇટ માટે। તમારે મને કમેન્ટમાં કહેવાનું છે સૌથી વધુ લિગ્નાઇટ ભારતમાંથી ક્યાંથી મળી આવે છે। લિગ્નાઇટ કોલસાની બાબતે ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે કે સૌથી વધુ લિગ્નાઇટ ત્યાંથી મળી આવતું હોય? ફટાફટ કમેન્ટમાં કહો। અને સાથે સાથે એ પણ કહો કે ગુજરાતની અંદર લિગ્નાઇટ કોલસો જે છે એ ક્યાંથી મળી આવે છે, કયા જિલ્લામાંથી મળી આવે છે? કમ્પ્લીટ। ઓકે, ત્રીજા નંબરે 3 ખનિજ છે પાછી, કઈ રીતે યાદ રાખવાની છે કે હમ આપકો કબ से परेशान कर रहे हैं तो आप हमसे चिढ़ोगे क्या? ચીડોગ્રે, ઘણા ચીડવતા હોય કે નહીં? ચીડોગ્રે। ચી ફોર ચિરોડી, ડો ફોર ડોલોમાઇટ અને ગ્રે ફોર ગ્રેફાઇટ। ફટાફટ આપણે આગળ વધીએ। આ ત્રણેય ખનિજની બાબતે ગુજરાતનો ક્રમ ત્રીજો છે। હવે દરેક પ્રકારની ખનિજો જે મુખ્ય છે આપણે યાદ રાખવાના છે નકશા દ્વારા। આ નકશામાં દરેક પ્રકારની ખનિજો છે એને આપણે સિક્વન્સમાં પોરવી લેવા છે, સિક્વન્સ આપણે આમ ચાલવાનું છે, શરૂઆત જૂનાગઢથી કરવાની છે અને દરેક ખનિજને હું તમને સરસ રીતે સેટ કરી દેવાનું છું। પરીક્ષામાં તમને ક્યારેય એમાંથી પ્રશ્ન પૂછાય એ માર્ક તમારો જોવાનો નથી, તો જોડાયેલો રહો અને ફટાફટ શરૂ કરીએ। પહેલી જે ખનિજ છે મિત્રો એ છે કેલ્સાઇટ। કેલ્સાઇટ માટે પહેલું સ્થળ યાદ રાખવાનું, જૂનાગઢની અંદર આવેલું પન્નાલા ડિપોઝિટ। કયું ડિપોઝિટ? પન્નાલા ડિપોઝિટ આ જૂનાગઢમાં છે અને અહીંથી મિત્રો કેલ્સાઇટ મળી આવે છે। શું મળી આવે છે? કેલ્સાઇટ મળી આવે છે। ઉપયોગ પછી આપણે જોઈએ કમ્પ્લીટ। તો શરૂઆત કરવાની જૂનાગઢથી, કેલ્સાઇટ મળી આવે છે, પન્નાલા ડિપોઝિટમાંથી મળી આવે છે। હવે સિક્વન્સ ફરવાની છે કઈ રીતે? તો કે ચક્કડું આપણે ફરવાનું છે, આવી રીતે આમ ચક્કડું ફરવાનું છે। તો હવે જે બીજી ખનિજ આવશે મિત્રો એ ચૂનાનો પથ્થર આવશે, જેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ તરીકે ઓળખીએ છીએ, ચૂનાનો પથ્થર। આ ચૂનાનો પથ્થર જે છે એ 2 જિલ્લા યાદ રાખવાના, એક તો ગીર સોમનાથ અને બીજું પોરબંદર, લાઇનમાં લેતા જવાના। તો બંને જિલ્લામાંથી તમને ચૂનાનો પથ્થર મળશે, જેનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં થાય છે। આગળ વધીએ અને મિત્રો હવે જે જિલ્લો આવશે ને એ દેવભૂમિ દ્વારકા જિલ્લો આવશે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપણને ખ્યાલ છે સરસ મજાનું એક મંદિર છે, દ્વારકાધીશનું મંદિર। તો દ્વારકાધીશના મંદિરના પટાંગણમાં આપણી માતા બહેનો છે એ સરસ મજાની રંગોળી પૂરે છે અને રંગોળીની અંદર મિત્રો એ ચિરોડીનો ઉપયોગ કરે છે, સફેદ કલરની ચિરોડીથી રંગોળી પૂરાય છે। તો મિત્રો ચિરોડી યાદ રાખવાનું, દેવભૂમિ દ્વારકા। ચિરોડીને મિત્રો કેલ્શિયમ સલ્ફેટ પણ કહેવાય, એ ચિરોડી દેવભૂમિ દ્વારકામાં જ ટીક થવી જોઈએ। મંદિર યાદ રાખવાનું, રંગોળી યાદ રાખવાનું કમ્પ્લીટ। અને ચિરોડીને મિત્રો જીપ્સમ પણ કહેવાય છે, યાદ રાખજો, જીપ્સમ પૂછાય તો યા, ચિરોડી પૂછાય તો યા, કમ્પ્લીટ। ઓકે, આગળ વધીએ અને હવે મિત્રો જે ખનિજ યાદ રાખવાની છે એ છે બોક્સાઇટ। બોક્સાઇટ વિશે આપ સૌ પરિચિત છો। બોક્સાઇટ જો પૂછાય કોની કાચી ધાતુ છે, તો બોક્સાઇટ જે છે ને એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે।
કોની કાચી ધાતુ છે? તો કે એલ્યુમિનિયમની કાચી ધાતુ છે એ, એટલે કે બોક્સાઇટ. બોક્સાઇટમાં 3 જિલ્લા યાદ રાખવાના, જ્યાંથી ખતમ કર્યું તો ત્યાંથી ચાલુ કરવાનું. નંબર 1 દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો અને કચ્છ જિલ્લો. મોરબીને છોડ દેવાનું. 3 જિલ્લા સિક્વન્સમાં બોક્સાઇટ માટે યાદ રાખવાના છે. બોક્સાઇટ એટલે મિત્રો આપણને ખ્યાલ છે Al2O3 મિત્રો આ બોક્સાઇટ જે છે એમાંથી આપણને મળે છે એલ્યુમિના. આને એલ્યુમિના કહેવાય. આખાને બોક્સાઇટ કહેવાય, પરંતુ Al2O3 ને એલ્યુમિના કહેવાય. તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવાની પદ્ધતિનું નામ શું છે, અને આ એલ્યુમિનામાંથી આપણે રિડક્શન પ્રક્રિયા કરી અને કોને ખેંચી લઈએ છીએ? માત્ર ને માત્ર એલ્યુમિનિયમને ખેંચી લઈએ છીએ. તો એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની પ્રક્રિયાનું નામ પણ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. ઓકે, તો આ 3 જિલ્લા સિક્વન્સમાં યાદ રાખવાના. કયા? દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ. કચ્છની ખાણ છે નહેડીની ખાણ. કઈ ખાણ છે? નહેડીની ખાણ છે. જામનગર જિલ્લાની રતડિયા ખાણ છે. કઈ ખાણ છે? રતડિયા ખાણ છે. અને દેવભૂમિ દ્વારકાની ખાણ છે મિત્રો ભાટિયા. કઈ ખાણ છે મિત્રો? ભાટિયા ખાણ છે. તો 3 ખાણ કોના માટે યાદ રાખવાની છે મિત્રો? તો કે બોક્સાઇટ. કઈ ખનિજ? બોક્સાઇટ. ઓકે, હવે આપણે કચ્છ જિલ્લામાં પહોંચી ગયા. તો કચ્છ જિલ્લામાં આપણે એક ખનિજ યાદ રાખવાની છે, એનું નામ છે બેન્ટોનાઇટ. કઈ? બેન્ટોનાઇટ. આ ઉપરાંત કચ્છ જિલ્લાની સાથે સાથે ખાલી યાદ રાખજો ભાવનગરમાંથી પણ બેન્ટોનાઇટ મળે છે. કમ્પ્લીટ. અને હવે આપણે પહોંચ્યા ક્યાં? તો કે બનાસકાંઠા જિલ્લામાં. મિત્રો બનાસકાંઠા જિલ્લામાં સરસ મજાની એક ખનિજ યાદ રાખવાની છે, જેનું નામ છે વુલેસ્ટોનાઇટ. શું નામ છે? વુલેસ્ટોનાઇટ. અણુસૂત્ર પૂછાય તો કેશિયો યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કેશિયો. આ અણુસૂત્ર છે કેશિયો. કમ્પ્લીટ. વુલેસ્ટોનાઇટ ક્યાંથી મળે મિત્રો? તો કે બનાસકાંઠામાંથી મળે છે. બનાસકાંઠામાંથી મળે છે. અને ઉપયોગ ક્યાં થાય? તો કે સિરામિક ઉદ્યોગમાં. કયા ઉદ્યોગમાં? સિરામિક ઉદ્યોગમાં જે ટાઇલ્સ હોય એ ટાઇલ્સ જેટલી વધારે ચમકીલી હોય, જેટલી વધારે ચમકતી હોય, તો યાદ રાખજો મિત્રો, જેટલી ચમક વધારે એટલું વુલેસ્ટોનાઇટ વધારે. તો સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સમાં ચમક લાવવા માટે મિત્રો વુલેસ્ટોનાઇટ ખનિજનો ઉપયોગ થાય છે. તો આખું ચકડું ફરી ગયા કે નહીં? ક્યાંથી ચાલુ કર્યું? તો કે જૂનાગઢમાં કેલ્સાઇટ, પછી ચૂનાનો પથ્થર તો કે ગીર સોમનાથ અને પોરબંદર, ચિરોડી દેવભૂમિ દ્વારકા, બોક્સાઇટ દેવભૂમિ દ્વારકા ભાટિયા ખાણ, જામનગર રતડિયા ખાણ અને નહેડી ખાણ કચ્છ. કચ્છની અંદર મિત્રો બેન્ટોનાઇટ અને બનાસકાંઠાની અંદર મિત્રો ઓનલી વુલેસ્ટોનાઇટ. આટલી ખનિજ આપણે સિક્વન્સમાં યાદ રાખીએ અને આવી રીતે જ યાદ રાખવાની છે. કમ્પ્લીટ. તો એ જે કોષ્ટક જે છે કે નહીં, એ મેં અહીં સરસ મજાનું એ બનાવેલું છે. તમારે ખાલી વાંચી જવાનું છે. કેલ્સાઇટ, પનાળા ડિપોઝિટ, સૂક્ષ્મદર્શક યંત્ર બનાવવા માટે ઉપયોગ થાય છે. કમ્પ્લીટ. ચૂનાનો પથ્થર, પોરબંદર ગીર સોમનાથ સિમેન્ટ બનાવવા, ચિરોડી જીપ્સમ, દેવભૂમિ દ્વારકા પીઓપી બનાવવા. અચ્છા, પીઓપીનું ફૂલ ફોર્મ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. ફૂલ ફોર્મ મતલબ કે એનું રાસાયણિક નામ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. બોક્સાઇટમાં 3 પ્રકારની ખાણ આપણે યાદ રાખીએ છીએ. એલ્યુમિનિયમની ધાતુ મેળવવા માટે બોક્સાઇટનો ઉપયોગ થાય છે. બેન્ટોનાઇટ કચ્છ અને ભાવનગર, અને વુલેસ્ટોનાઇટ ઓનલી બનાસકાંઠા. ક્યાં? સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સને ચમકાવવા. સરસ મજાનું કોષ્ટક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. ઓકે, આગળ વધીએ. અને હવે વાત કરીએ સરસ મજાનું બનાસકાંઠા જિલ્લામાં એક તાલુકો છે દાંતા તાલુકો. દાંતા તાલુકામાં કમાલ છે સાહેબ. દાંતા તાલુકામાંથી 3 ખનિજ મળે છે: તાંબુ, સીસુ અને જસત. આ 3 ખનિજ યાદ રાખવાનું છે. કોપર એટલે તાંબુ, લેડ સીસુ અને ઝિંક એટલે જસત. કમ્પ્લીટ. ક્યાંથી મળે છે આ ત્રણેય? આપેલા તો ત્રણેય છે ને બિન લોહયુક્ત ધાતુ છે, કે લોખંડની ભેગી ન આવે. યાદ રાખજો, દાંતા ક્યાંનું? બનાસકાંઠાનું. 3 ખનિજ ખાસ યાદ રાખવાનું છે. કમ્પ્લીટ. આપણે જો હમણાં પહોંચ્યા ને અહીંયા વુલેસ્ટોનાઇટ પહોંચ્યા કે નહીં, ત્યાંથી જ બનાસકાંઠા પકડી લેવાનું છે. ઓકે, 3 જે ખનિજ છે એનો ઉપયોગ ખાસ યાદ રાખવાનો છે. સૌથી પહેલાં કોપર. કોપરનો ઉપયોગ ક્યાં થાય છે? તો કોપરનો ઉપયોગ મિત્રો યાદ રાખજો, ખાંડના શુદ્ધિકરણ અને વિદ્યુત જે બહારની જે બેટરી છે એની અંદર થાય છે. અને મિત્રો યાદ રાખજો, વિદ્યુત ભારની જગ્યાએ થોડીક લખવામાં મિસ્ટેક છે. અહીંયા આપણે યાદ રાખવાનું, વિદ્યુત વાહક જે તાર છે એ તારની બનાવટમાં થાય છે. વિદ્યુત વાહકના જે તાર છે, વાયર, એની અંદર થાય. કારણ કે આપણને ખ્યાલ છે તાંબુ છે ને વિદ્યુતનું સુવાહક છે. મને કમેન્ટમાં કેવું જોઈએ
કે વિદ્યુતનું સૌથી વધારે સુવાહક છે ને એ જવાબ તો કે સિલ્વર છે, ચાંદી છે. ચાંદી વિદ્યુતનું સૌથી વધારે સુવાહક છે. પણ પ્રશ્ન થાય ખબર, તમે સ્વિચ ચાલુ કરો ને એ ઇલેક્ટ્રિસિટી બલ્બ સુધી પહોંચે નહીં પહેલાં તાર ગાયબ થઈ જાય, કારણ કે ચાંદી કિંમતી ધાતુ છે. એટલા માટે આપણે કોપરનો ઉપયોગ કરીએ છીએ વિદ્યુત વાહક તાર બનાવવા માટે. અને આ તો આપણને આવડે, તારમાં કોપર હોય, પણ આ આપણને કદાચ ન આવડે. ખાંડના શુદ્ધિકરણમાં કોપરનો ઉપયોગ થાય છે. ઓકે, ઝીંક જો પૂછાય તો ઝીંકનો ઉપયોગ થાય છે મિત્રો ક્યાં, તો કે ગેલ્વેનાઇઝેશનમાં. ક્યાં થાય છે મિત્રો? ગેલ્વેનાઇઝેશનમાં થાય છે, અને સૂકી બેટરી બનાવવા માટે. અચ્છા, ગેલ્વેનાઇઝેશન કોને કહેવાય? તો કે સમુદ્રમાં જહાજ હોય, જહાજનું તળિયું એનો કાંટ ન લાગે એ માટે એના પર ઝીંકના ચોસલા મૂકવામાં આવે છે, જેને ગેલ્વેનાઇઝિંગ પ્રોસેસ કહેવાય છે. આ ઉપરાંત સૂકી બેટરીમાં પણ ઉપયોગ થાય છે. મિત્રો આ સાથે જ યાદ રાખજો, જો વલ્કેનાઇઝેશન પૂછાય, વલ્કેનાઇઝેશન પૂછાય તો મિત્રો એમાં સલ્ફરનો ઉપયોગ થાય છે. આ વલ્કેનાઇઝેશન એટલે તો કે કાચું જે પ્રાકૃતિક જે રબર છે એમાંથી તો કે એને સ્ટ્રોંગ બનાવે છે, સિન્થેટિક રબર બનાવે છે. તો એ વલ્કેનાઇઝેશન પ્રોસેસ છે મિત્રો, સલ્ફરનો ઉપયોગ થાય છે. કમ્પ્લીટ. ઓકે, લેડની વાત કરીએ, વીજળીના તાર, આમાં વીજળીના તાર નહીં આવે. લેડનો ઉપયોગ થશે મિત્રો સ્ટોરેજ બેટરી, જેને મિત્રો આપણે લેડ સંગ્રાહક કોષ કહીએ છીએ. કયો કોષ કહીએ છીએ? લેડ સંગ્રાહક કોષ કહીએ છીએ. સલ્ફ્યુરિક એસિડની બેટરી કહીએ છીએ, એની અંદર મિત્રો લેડનો ઉપયોગ થાય. તો ત્રણ મિત્રો છે ક્યાંથી મળે છે? દાંતા, બનાસકાંઠામાંથી મળે છે. કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ. આગળની વાત કરીએ તો ત્રણ પ્રકારની માટી મેં એક સાથે લખેલી છે. આ ત્રણ પ્રકારની માટી યાદ રાખવાની છે: ચિનાઈ માટી, અગ્નિકૃત માટી અને મુલતાની માટી. અગ્નિકૃત નહીં કહેતા, આને આપણે કહીશું મિત્રો અગ્નિજીત માટી. કેવી? અગ્નિજીત માટી. ઇંગ્લિશમાં તમને કદાચ પરીક્ષામાં આમ પણ હોય, ફાયર ક્લે. કઈ ક્લે? ફાયર ક્લે. કમ્પ્લીટ. આ ત્રણ પ્રકારની માટીને આપણે જોઈએ. પહેલાં તો ચિનાઈ માટી પૂછાય તો ખાસ કરી પરીક્ષામાં જો પૂછાય તો સાબરકાંઠા જિલ્લો યાદ રાખવાનો. ચિનાઈ માટી સાબરકાંઠા જિલ્લાના ત્રણ સ્થળ એકવાર બોલી જઈએ: એકલારા, આરસોડિયા, દાવડ. બોલો જઈએ: એકલારા, આરસોડિયા, દાવડ. એકલારા, આરસોડિયા, દાવડ. અને સુરેન્દ્રનગરનું સાયલા. સુરેન્દ્રનગરનું સાયલા. આ બંને જગ્યાએથી, બંને જિલ્લાઓમાંથી મિત્રો કઈ માટી મળશે? તો કે ચિનાઈ માટી મળશે. કઈ માટી મળશે? ચિનાઈ માટી મળશે, જેનો ઉપયોગ મિત્રો યાદ રાખજો સિરામિક ઉદ્યોગમાં મેંગલોરી નળિયા બનાવવા માટે થાય છે. ઘોડા નાળ જેવા નળિયા. મેંગલોરી નળિયા કેમાંથી બને છે મિત્રો? તો કે ચિનાઈ માટીમાંથી મળે છે. કમ્પ્લીટ. ઓકે, હવે અગ્નિજીત માટી કોને કહેવાય? તો કે અગ્નિજીત માટી કોને કહેવાય? કે જે ઉષ્માનું વહન ન કરતી હોય. તો આવી માટીથી આપણે ભઠ્ઠી બનાવીએ ને, તો ભઠ્ઠીની ગરમી છે કે નહીં એ બહાર લીક ન થાય, બહાર ન જતી રહે. તો અગ્નિ સામે જેની જીત છે, જે અગ્નિ એટલે કે હીટનું ટ્રાન્સફર કરતી નથી, એ માટીને મિત્રો અગ્નિજીત માટી કહેવાય, ફાયર ક્લે કહેવાય. જેનો ઉપયોગ ક્યાં થાય? તો કે અગ્નિ અવરોધક ઈંટ બનાવવા માટે થાય. ક્યાં થાય? અગ્નિ અવરોધક ઈંટ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. અને મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, એક જ સ્થળ યાદ રાખવાનું છે: મૂળો. મૂળો યાદ રાખવાનું. સુરેન્દ્રનગરનું જે મૂળી છે ને, ત્યાંથી મિત્રો ફાયર ક્લે મળે છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આને સેપરેટ જ કરી દેજો. કઈ રીતે મિત્રો? તો કે સુરેન્દ્રનગરનું જે મૂળી છે ને, મૂળી, આ મૂળીમાંથી મળે છે મિત્રો અગ્નિજીત માટી અથવા તો ફાયર ક્લે. અને બાકીની ચિનાઈ માટી છે એ સાબરકાંઠા જિલ્લામાં તમારે ટીક કરવાનું છે: એકલારા અને આરસોડિયા. કમ્પ્લીટ. આ સાયલા યાદ ન રહે તો કાંઈ નહીં, પણ એકલારા અને આરસોડિયા બંને જે નામ છે યાદ રાખવાના સ્થળના, એ સાબરકાંઠામાં આવશે અને મૂળી છે એ સુરેન્દ્રનગરમાં આવશે. કમ્પ્લીટ. કુંદી ભરવાની માટીને કહેવાય મુલતાની માટી, જે ચહેરા પર લગાવીને બેઠા હોય. કમ્પ્લીટ. તો આપણને ખ્યાલ છે ભાવનગર જે છે, આ ભાવનગરમાંથી સૌથી વધુ મિત્રો કુંદી ભરવાની માટી અથવા તો બીજું નામ છે મુલતાની માટી મળે છે. અહીંથી મુલતાની માટી મિત્રો મળે છે. અને મિત્રો ખાસ યાદ રાખજો, ભાવનગર અને કચ્છમાંથી મુલતાની માટી મળે છે. ઉપયોગ ક્યાં થાય? તો કે પહેલો ઉપયોગ તો આપણે હમણાં વાત કરી કે ચહેરા પર લગાવીને બેઠા હોય બધા, તો કે ભાઈ રૂપ આવે, શૃંગાર, તો કે સરસ મજાનો વ્હાઇટ ચહેરો થઈ જાય. તે તો આપણને ખ્યાલ છે સૌંદર્ય પ્રસાધનમાં થાય. પણ બીજો ઉપયોગ ખાસ યાદ રાખજો, આ જે કુંદી ભરવાની માટી, જે મુલતાની માટી છે ને, એની શોષણ ક્ષમતા વધારે છે, ભેજ ધારણ ક્ષમતા વધારે છે. એ માટે, એટલા માટે એનો ઉપયોગ ગ્રીસ, ચરબી અને તેલના શુદ્ધિકરણમાં પણ કરવામાં આવે છે. કમ્પ્લીટ. શુદ્ધિકરણ કોનું? ગ્રીસ,
ચરબી અને તેલના શુદ્ધિકરણમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્લીટ. તો 3 પ્રકારની માટી એક સાથે યાદ રાખવાની છે અને કંઈક આવી રીતે યાદ રાખવાની છે. કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ અને હવે વાત કરીએ સરસ મજાનું એક કોષ્ટક, છેલ્લું કોષ્ટક આ ગોખી લેવાનું છે. એમાંથી એક પ્રશ્ન વોટ ફેવરેટ તો આ જ છે. હું તમને કહું ને તો આ ગોખી જ મારો. એ પ્રશ્ન છે ને સરકારનો બહુ ગમતો પ્રશ્ન છે. કયો ખબર? તો કે મેંગેનીઝ ક્યાંથી મળે છે? શિવરાજપુરની ખાણ પંચમહાલ. ગાંઠ બાંધી અને યાદ રાખી લો સાહેબ, શિવરાજપુરની ખાણ આવે ને પંચમહાલ એટલે એમાં મેંગેનીઝ યાદ રાખવાનું, મનમોહન. અચ્છા, બીજો પ્રશ્ન પૂછું, શિવરાજપુરનો બીચ ક્યાં છે? જરા મને કમેન્ટમાં કહો. શિવરાજપુરનો બીચ ક્યાં છે? મને જરા કમેન્ટમાં કહો. કમ્પ્લીટ. ઓકે, મેંગેનીઝનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે. ઉદ્દીપક કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ન લેતો હોય પરંતુ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારતો હોય એને ઉદ્દીપક કહેવાય. મિત્રો ખાસ યાદ રાખજો, સલ્ફ્યુરિક એસિડ H2SO4ની બનાવટમાં ઉદ્દીપક એક વપરાય છે, વેનેડિયમ પેન્ટોક્સાઇડ. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. V2O5, વેનેડિયમ પેન્ટોક્સાઇડ. ઓક્સિજન 5 એટલે પેન્ટોક્સાઇડ. તો ઉદ્દીપક કોને કહેવાય? તો કે આપણને ખ્યાલ છે કોઈ પણ કામ મમ્મી આપણને ચીંધે તો જેમ તેમ તો ન થાય, પરંતુ પપ્પા ઘરમાં હોય તો કામ ફટાફટ થાય. તો પપ્પા કામ નથી કરવાના, પણ પપ્પાની હાજરીથી આપણા દ્વારા કામ ફટાફટ થવાનું છે. તો પપ્પા શું છે? ઉદ્દીપક છે, કેટાલિસ્ટ. ખ્યાલ આવ્યો કે નહીં? અને મિત્રો મેંગેનીઝનો ઉદ્દીપક તરીકે ઉપયોગ ખબર સૌથી વધારે ક્યાં થાય? તો કે લોખંડ પોલાદના ઉદ્યોગમાં મેંગેનીઝ એઝ અ કેટાલિસ્ટ, એઝ અ ઉદ્દીપક તરીકે વપરાય છે. કમ્પ્લીટ. ઓકે, ફ્લોરસ્પાર બહુ કામનું છે. ફ્લોરસ્પાર બહુ કામનું છે. તો મિત્રો આ જે એરિયા છે ને, આ ફ્લોરસ્પાર માટે બહુ ફેમસ એરિયા છે. આ જે એરિયા છોટા ઉદેપુર આવે ને એટલે ફ્લોરસ્પાર જ યાદ રાખવાનું, ફ્લોરસ્પાર. મિત્રો ફ્લોરસ્પારનું અણુસૂત્ર છે CaF2. શું છે? CaF. અચ્છા, આનો ઉપયોગ ક્યાં થાય? પહેલાં એની વાત કરીએ. ઉપયોગ કામનો છે. કોઈ પણ કાચી ધાતુ હોય ને, કાચી ધાતુ, એમાંથી આપણે ધાતુ મેળવવી હોય, કાચી ધાતુ છે એમાંથી આપણે ધાતુ મેળવવી હોય તો કાચી ધાતુને આપણે પીગાળવી તો પડે કે નહીં? પીગાળવી તો પડે કે નહીં? પીગાળવા માટે આપણે કેટલું બધું તાપમાન આપવું પડે? ત્યારે તો આ બધી માટી ત્યારે તો આ બધી ખનિજ પીગળતી હોય. તો આપણે એને ગરમ કરવી પડે, ખૂબ ગરમ કરવી પડે. તો આમાં આપણો પૈસો બરબાદ થાય, પૈસો વધારે ખર્ચાય. પણ જો તમે એની અંદર ફ્લોરસ્પાર નાખી દો, આ જે કાચી ધાતુ છે એની અંદર તમે ફ્લોરસ્પાર એડ કરી દો, CaF2, તો ઓછા તાપમાને છે ને આ કાચી ધાતુ એ પીગળી જાય. તો યાદ રાખજો, કાચી ધાતુને પીગાળવા માટે મિત્રો ફ્લોરસ્પારનો ઉપયોગ થાય છે. મિત્રો દુનિયામાં સૌથી વધુ ફ્લોરસ્પાર ખબર ક્યાંથી મળે છે? તો યાદ રાખજો, આ જે ટાપુ છે કે નહીં, ગ્રીનલેન્ડ, ઉત્તર અમેરિકા ખંડની ઉપર ગ્રીનલેન્ડ જે ટાપુ છે ને, ગ્રીનલેન્ડ, તો દુનિયાનો સૌથી વધારે ફ્લોરસ્પાર મિત્રો ગ્રીનલેન્ડમાંથી મળે છે. અને બીજા નંબરે, દુનિયામાં બીજા નંબરે સૌથી વધારે ફ્લોરસ્પાર મિત્રો આપણા ગુજરાતની અંદર આવેલું જે છોટા ઉદેપુર છે. આ છોટા ઉદેપુરના જે 3 સ્થળો છે, નંબર 1 આંબા ડુંગર, નંબર 1 આંબા ડુંગર, નંબર 2 ડુંગર ગામ અને નેતીની ટેકરી. અને નેતીની ટેકરી બોલો જઈ. આંબા ડુંગર, ડુંગર ખેંચીને ડુંગર ગામ, નેતીની ટેકરી. બોલો જઈ. આંબા ડુંગર, ડુંગર ખેંચીને ડુંગર ગામ, નેતીની ટેકરી. આંબા ડુંગર, ડુંગર ખેંચીને ડુંગર ગામ અને નેતીની ટેકરી. ગોખી જ નાખવાનું છે. છોટાઉદેપુરના 3 આંબા ડુંગર, ડુંગર ગામ અને નેતીની ટેકરી. એમાંથી મિત્રો ફ્લોરસ્પાર મળે છે ધાતુને પીગાળવા માટે. કઈ ધાતુ? તો કે કાચી ધાતુને પીગાળવા માટે ઉપયોગ થાય છે. સમગ્ર વિશ્વમાં પહેલા નંબરે જે છે ગ્રીનલેન્ડ છે. કોણ છે? ગ્રીનલેન્ડ છે. અને બીજા નંબરે વિશ્વની વાત કરો સાહેબ તો આપણું ગુજરાત છે. અને જો મિત્રો એશિયામાં નંબર 1 કે ખાસ યાદ રાખજો, તમને પૂછેલું શું છે, એશિયામાં નંબર 1 મિત્રો કોણ આવશે? તો ગુજરાત આવશે. કારણ કે એશિયા એ તો કે વિશ્વમાં પૂછે તો મિત્રો ગ્રીનલેન્ડ આવશે, એશિયામાં પૂછે નંબર 1 તો ગુજરાત આવશે. કારણ કે એશિયાની અંદર ગ્રીનલેન્ડ આવે. કમ્પ્લીટ. તો ક્રમ ખાસ યાદ રાખજો. દુનિયામાં નંબર 1 ગ્રીનલેન્ડ બાબતે, દુનિયામાં નંબર 1 ફ્લોરસ્પાર બાબતે તો ગ્રીનલેન્ડ, અને એશિયામાં નંબર 1 તો મિત્રો ગુજરાત. અને ગુજરાતની અંદર કોણ? તો કે છોટાઉદેપુરનું આંબા ડુંગર. કયું? આંબા ડુંગર, ડુંગરને ખેંચીને ડુંગર ગામ અને નેતીની ટેકરી. મિત્રો એક વાત જોવાની એ છે કે આ જે 3 સ્થળો છે કે નહીં, આ 3 સ્થળો પરથી જે ફ્લોરસ્પાર મળી આવે છે ને એ તો કે અશુદ્ધ હોય છે.
કેવો હોય છે? અશુદ્ધ હોય છે. આને શુદ્ધ કરવો પડે તો ખાસ યાદ રાખજો, એ ફ્લોરસ્પારને શુદ્ધિકરણ કરવાના કારખાના મિત્રો ક્યાં આવેલા છે? તો એના એ જ જિલ્લા એટલે કે છોટાઉદેપુરનું કડી પાણી. તમને સિમ્પલ પૂછે કે કડી પાણી કેમ ફેમસ છે? તો ખાસ યાદ રાખજો, ફ્લોરસ્પારના શુદ્ધિકરણના કારખાના છે. કાંઈ ન આવડે ને તો એટલું યાદ રાખજો, ફ્લોરસ્પાર આવે ને તો છોટું ભૈયા યાદ રાખવાનું, છોટાઉદેપુર. અને મિત્રો આ જે ત્રણેય છે ને, કમેન્ટમાં મને કયો જોઈ, આંબા ડુંગર, ડુંગરગામ અને નેતની ટેકરી આ કઈ પર્વતમાળાનો ભાગ છે? હું જ તમને કહી દઉં, વિંધ્યાચલ પર્વતમાળાનો ભાગ છે, જે ગુજરાતની અંદર રતનમહાલની ટેકરીના નામે ઓળખાય છે. મને કમેન્ટમાં એ કહો, રતનમહાલની ટેકરીનું ઊંચું શિખર ગુજરાતની અંદર કયું છે? કમ્પ્લેટ. ઓકે, તો છોટાઉદેપુરની અંદર ત્રણ સ્થળ યાદ રાખજો, આંબા ડુંગર, ડુંગરગામ, નેતની ટેકરી. કયું ખનિજ? ફ્લોરસ્પાર CF2. સૌથી વધારે ગ્રીનલેન્ડમાંથી વિશ્વની વાત કરો, અને એશિયામાં સૌથી વધારે મિત્રો ગુજરાતની અંદર આવેલા છોટાઉદેપુરમાંથી મળે છે. આપણા માટે ગર્વની વાત છે. વિશ્વમાં બીજા નંબરે છે અને એશિયામાં પહેલા નંબરે છે. કમ્પ્લેટ. અકીક, સરસ મજાનો ચમકીલો પથ્થર. અકીકના પથ્થરો હોય. શું હોય? અકીકના પથ્થરો હોય. શૃંગાર માટે ઉપયોગી છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં હમણાં જ એક પ્રશ્ન પૂછાઈ ગયો, બહુ સરસ મજાનો પ્રશ્ન હતો, ગોખી જ નાખજો, આજ જ ગોખી નાખજો. અકીક માટે તમને જો પ્રશ્ન પૂછાય ને તો પહેલા નંબરે તમારે પસંદ કરવાનું છે રાજપીપળાની ટેકરી, નર્મદા. બીજું કંઈ જોવાનું નથી. પહેલો તમારો જવાબ શું હોવો જોઈએ? રાજપીપળાની ટેકરીઓ, નર્મદા. ત્યાંથી અકીક મળે છે. અને મિત્રો સાથે સાથે જો આ ઓપ્શનમાં હોય ઝઘડિયા, ભરૂચ, અહીંથી પણ અકીક મળે છે. પણ તમારે પસંદ તો પહેલાં આ જ કરવાનું છે, રાજપીપળાની ટેકરી, નર્મદા. પણ જો એવું પૂછે, ચોખ્ખું લખેલું હોય કે અકીક પોલિશ કામ ક્યાં થાય છે? પોલિશ એટલે સામાન્ય પહેલાં પથ્થરો હોય અકીકનો, એ મળી આવે, પણ એ અકીકના પથરાને ઘસી ઘસીને એને ચમકીલો બનાવે, એમાં ચમક લાવે, એને પોલિશ કર્યું કહેવાય. અને પોલિશ ક્યાં થાય છે? પોલિશ ક્યાં થાય છે? અકીકમાં ચમકાટ ક્યાંથી આવે છે? તો ખાસ યાદ રાખજો, એમાં ખંભાત અને જામનગર. અહીંયા છોકરા અટવાય છે. અહીંથી અકીક મળતો નથી. ખંભાત અને જામનગરમાંથી અકીક મળતો નથી. ત્યાં અકીકનું પોલિશ થાય છે, ચમકીલો બને છે. પણ અકીક ક્યાંથી મળે છે? તો કે રાજપીપળાની ટેકરી, નર્મદા અને ભરૂચનું ઝઘડિયામાંથી અકીક મળે છે. આ ખાસ યાદ રાખજો, અકીકની બાબતે ગુજરાત નંબર 1 છે, આખે ભારતની વાત કરો તો. ઓકે, હવે વાત કરીએ ગ્રેફાઇટ. અચ્છા, ગ્રેફાઇટ તમને ખ્યાલ છે, પેન્સિલની ઉપર નીડલ હોય, એમાં ગ્રેફાઇટ હોય, એ તો આપણને ખ્યાલ છે, બનાવટમાં પેન્સિલની બનાવટમાં ઉપયોગ થાય. આ ઉપરાંત થર્મોકોલની બનાવટમાં પણ મિત્રો ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. અને 3 સ્થળ ખાસ કરીને યાદ રાખવાના છે. એની અંદર કયા કયા સ્થળ છે? તો નંબર 1 પંચમહાલનું જાંબુઘોડા, દાહોદનું દેવગઢ બારિયા અને વડોદરાનું જંબુગામ. તો પંચમહાલમાં 2 સ્થળમાં કન્ફ્યુઝનમાં રહેવા નથી. જો તમને શિવરાજપુરની ખાણ પૂછે છે તો મેંગેનીઝ આવશે, અને જો તમને એવું પૂછે છે કે ગ્રેફાઇટ તો જાંબુઘોડા આવશે. આ બંને સ્થળ યાદ રાખવાના છે. ફ્લોરસ્પારમાં આંબા ડુંગર, ડુંગરગામ, નેતિન ટેકરી, કડી પાણી આ બધા કોની સાથે સંકળાયેલા છે? ફ્લોરસ્પાર સાથે સંકળાયેલા છે. પરંતુ એ છોટાઉદેપુરનું કોઈ પણ સ્થળ પૂછાય, એમાં તમારે આ 3 સ્થળ જો પરીક્ષામાં આવે ને તો સીધું ફ્લોરસ્પાર જ ટીક કરવાનું છે. કમ્પ્લીટ, ગોખી જ નાખવાનું છે. ઓકે, આ ઉપરાંત દાહોદનું જે દેવગઢ બારિયા છે ને, એમાંથી ગ્રેફાઇટ મળે છે. આ ન યાદ રહે કાંઈ નહીં. જાંબુગામ ન યાદ રહે કાંઈ નહીં, પણ પંચમહાલનું જાંબુઘોડા અને દાહોદનું દેવગઢ બારિયા ગ્રેફાઇટ માટે યાદ રહેવું જોઈએ. ઓકે, વાત કરીએ ડોલોમાઇટની. અચ્છા, ડોલોમાઇટ ખનિજ છે ને, એનું અણુસૂત્ર એકવાર પૂછાઈ ગયેલું છે, તો ખાસ યાદ રાખજો, મેગ્નેશિયમ કાર્બોનેટ. જો કેલ્શિયમ કાર્બોનેટ હોય ને એને આપણે ચૂનાનો પથ્થર કહીએ, પણ મેગ્નેશિયમ કાર્બોનેટ હોય એને મિત્રો ડોલોમાઇટ કહીએ. મને કમેન્ટમાં કહો, ભારતમાં સૌથી વધુ ડોલોમાઇટ કયા રાજ્યમાંથી મળી આવે છે? એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. કમ્પ્લીટ. ઓકે, આગળ વધી, ક્યાંથી મળી આવે છે? તો યાદ રાખજો, લીલા રંગનો જે આરસ પહાણ છે, લીલા રંગનો જે ડોલોમાઇટ છે, એ છોટાઉદેપુરના છુછાપુરામાંથી મળી આવે છે. મિત્રો 6 × 6 યાદ રાખો, છુછાપુરા, છોટાઉદેપુર, લીલા રંગનો આરસ પહાણ, જેને મિત્રો ડોલોમાઇટ કહીએ છીએ. લીલો ડોલોમાઇટ ક્યાંથી મળી આવે છે? છુછાપુરા, છોટાઉદેપુર. ઉપયોગ ક્યાં થાય છે? તો કે શૃંગાર માટે સરસ મજાના પથરા છે, ડોલોમાઇટ ઉપયોગ થાય છે. અને મિત્રો પરીક્ષામાં પ્રશ્ન જો પૂછાય, લીલા રંગનો આરસ પહાણ જે છે કે નહીં, પથ્થર છે કે નહીં, એને મિત્રો પ્રાચીન સમયમાં મરકત મણીના નામે ઓળખવામાં આવતો.
અને આજે મરકત મણીષની રાજા પોતાની રાણીને ગિફ્ટ કરતો હતો. તો લીલા રંગનો ડોલોમાઇટ, લીલો આરસ પહાડ જે ક્યાંથી મળી આવે છે? છુછાપુરા, છોટાઉદેપુરમાંથી મળી આવે છે. તો મિત્રો આટલી ખનિજ આ રીતે જ યાદ રાખવાની છે. અને કંઈક 23-24 મિનિટનો વિડીયો થયો, પણ હું આશા રાખું છું તમને બધી ખનિજ યાદ રહી ગઈ છે. આ રીતે સિક્વન્સમાં જ તમારે ગોખી નાખવાનું છે. પહેલાં આ સાઈડનું કમ્પ્લીટ કરવાનું, આ સાઈડનું આખું કમ્પ્લીટ કરવાનું, પછી તો કે જ્યાં ખતમ થાય ત્યાંથી આ 3 ખનિજ ઉપાડ લેવાની બનાસકાંઠાની અંદર. પછી તો કે ગુજરાતનું જે આજે ચિનાઈ માટીવાળો જે ભાગ છે એમાં ખાસ કરી ચિનાઈ માટીમાં 2 જ જિલ્લા યાદ રાખવાના. એક તો સાબરકાંઠા, બીજું સુરેન્દ્રનગર. સાબરકાંઠામાં ચિનાઈ માટી, મૂળીમાં તો કે અગ્નિજીત માટી અને ભાવનગરમાં કુંદી ભરવાની માટી. પછી આપણે તળ ગુજરાતવાળો જે ભાગ છે, આ જે આખો ભાગ છે, આની અંદર બાકીની ખનિજો છે પેક કરવાની છે. એ બધી ખનિજો અહીં લખેલી છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આવી રીતે ખનિજ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. મળીએ આવતા સેશનમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ.